નાના બાળ વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કરજણની શાળાઓનું ગૌરવ. કરજણ તાલુકાની શાળાઓએ શિક્ષણ અને નવીનતા ક્ષેત્રે ફરી એકવાર પોતાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાતની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં યોજાયેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નાના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની પ્રતિભા અને વૈજ્ઞાનિક વિચાર શક્તિથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તાલુકા કક્ષા બાદ સાવલી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કરજણ તાલુકાની કુરાઈ પ્રાથમિક શાળા અને કુરાલી સ્થિત નૂતન હાઈસ્કૂલની કૃતિઓ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા છે. હવે બંને શાળાઓ રાજ્ય કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર કરજણ તાલુકા માટે અને શિક્ષણ જગત માટે ગૌરવ સમાન છે. વિશેષ ઉલ્લેખનીય છે કે કુરાલી નૂતન હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી બનાવેલું સ્માર્ટ કંગન, બેલ્ટ, બક્કલ, ગેજેટ જિલ્લા કક્ષાએ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મુશ્કેલીના સમયે ગેજેટના બટનને ટચ કરતા જ સેવ કરેલા 10 મોબાઈલ નંબરો ઉપર આઈ નીડ હેલ્પ સાથે લોકેશન મેસેજ પહોંચે છે, તેમજ એક નંબર ઉપર તરત રિંગ જાય છે. આવા ગેજેટ દ્વારા મહિલાઓની સુરક્ષાને વધુ મહત્વ મળશે અને સમયસર મદદ મળવાથી અનેક અનિચ્છનીય ઘટનાઓ અટકાવી શકાશે. એ દ્રષ્ટિએ આ કૃતિ સમાજ માટે અત્યંત ઉપયોગી સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. જે કૃતિ હવે આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે. આ પ્રકારના ગણિત વિજ્ઞાન પ્રદર્શનોમાં બાળકોમાં નવીનતા, સંશોધન અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવે છે. સાથે જ સમાજ ઉપયોગી વિચારોને આકાર આપતી આવી કૃતિઓથી શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત ન રહી જીવન ઉપયોગી બને છે, જે કરજણ તાલુકાની શાળાઓની મોટી સિદ્ધિ ગણાય છે. જે પટેલ નૂતન વિદ્યાલય, નૂતન હાઈસ્કૂલ કુરાલી, વિજ્ઞાન શિક્ષક મહેશ એપમાં છે. અમે જિલ્લા લેવલનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન એમાં 16, 17, 18 ડિસેમ્બરે KJIT સાવલી મુકામે ભાગ લીધેલો. તેમાં 5 વિભાગ હતા. 5 વિભાગમાંથી અમે ચોથા વિભાગમાં વિકસિત નવીન ટેકનોલોજીમાં ભાગ લીધેલો, જેમાં અમારા પ્રોજેક્ટનું નામ હતું શ્રીગાર્ડ પ્રોજેક્ટ. એ મહિલાઓની સુરક્ષા માટે બનાવેલો એક પ્રોજેક્ટ છે. એક હિડન ડિવાઇસ છે. આ ડિવાઇસ આજે મહિલાઓ ઉપર બળાત્કાર, છેડતી, અપહરણના કિસ્સા વધે છે, ત્યારે એમને સુરક્ષા માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. શ્રીગાર્ડ એક એવું બેંગલ છે, સેફ્ટી બેંગલ, કે જે મહિલા પહેરી અને બહાર નીકળે અને એના ફોનમાં એક એપ શ્રીગાર્ડ નામની છે. આ એપમાં 10 નંબર એણે સેવ કરેલા છે, જેમાં પોલીસ, મીડિયા, નિર્ભયા અથવા તો એના સગાવાલાનો પણ નંબર હોઈ શકે. જ્યારે મહિલા કોઈ કેવી પરિસ્થિતિમાં મુકાય છે જ્યાં એનું અપહરણ થવાની હોય, એનું છેડતી થવાની શક્યતા એને લાગે, ત્યારે એ શું કરે છે, એક પેનિક બટન છે. એ પેનિક બટન, આમાં રહેલું એક પેનિક બટન છે. પેનિક બટન ક્લિક કરે છે. જસ્ટ આ ક્લિક કરવાથી એમાં સેવ થયેલા પહેલા નંબર પર વોઇસ કોલ જાય છે અને બાકીના 10 નંબર ઉપર લોકેશન અને એક ટેક્સ્ટ મેસેજ જાય છે, આઈ નીડ હેલ્પ. એટલે એના સંબંધીઓ અથવા તો પોલીસ જે પણ નજીક હશે લોકેશનમાં, તે એના સુધી એની મદદ માટે પહોંચશે. આમ જસ્ટ 1 ક્લિક, 1 સિગ્નલ એન્ડ ટોટલ સેફટી ફોર મહિલા. એટલે મહિલાઓની સુરક્ષા માટે આ ગેજેટ સ્પેશિયલ ડિઝાઇન કરેલું છે. જેમાં સાથે સાથે અત્યારે તમે બતાવ્યું કે બેલ્ટ અને બક્કલ છે, તેમાં પણ ડિવાઇસ ફિટ કરવામાં આવે છે. અમે માત્ર મહિલાઓ નહીં પણ નાના બાળકોના પણ અપહરણના કિસ્સા વધતા જાય છે, ત્યારે અમે બાળકો માટે સ્પેશિયલી આ બેલ્ટમાં આ પ્રકારની સર્કિટ અમે મૂકેલી છે, જેમાં પણ એક પેનિક બટન છે, જે ક્લિક કરવાથી આ જ પ્રકારની કામગીરી આ બેલ્ટનું બકલ પણ કરશે. એવી જ રીતે મહિલાઓના બીજા ઓર્નામેન્ટ્સ, એમાં પણ આ પ્રકારની સર્કિટ ફિટ કરી શકાય છે અને એમાં પણ જસ્ટ એક ક્લિકથી આ જ પ્રકારની પ્રક્રિયા હાથ ધરાશે.